વાત કરીએ જાલોદની તો જાલોદ નગરપાલિકાના ભાજપના સભ્યોનો વાયરલ લેટરનો મામલો, જ્યાં ભાજપના વિજેતા ઉમેદવારે વિડીયો વાયરલ કરી પ્રતિક્રિયા આપી છે। ત્યારે અપક્ષના સભ્યો સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા તેવું જણાવ્યું છે। પાર્ટી જે નિર્ણય લેશે તે અમને માન્ય રહેશે। સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થયો હતો અને જેને લઈને રાજકીય ભૂકંપ આવી ગયો હતો। ત્યારે ભાજપના 10 સભ્યોએ અપક્ષ સાથે મળી અને બળવો કર્યો, જ્યાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી તો અપક્ષ સભ્યોને ટેકો લેવાની શા માટે જરૂર પડે છે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। શું ભાજપમાં પ્રમુખ પદને લઈને કોઈ ખેંચતાણ છે, જે પણ એક મોટો પ્રશ્ન છે। તો કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે થોડા ટાઈમ પહેલાં પૂરી થઈ છે, પરંતુ હવે દરેક નગરપાલિકામાં પ્રમુખ પદને લઈને દાવેદારી કરવામાં આવી રહી છે। ત્યારે પ્રમુખ પદ કોને આપવું તેને લઈને ખેંચતાણ જોવા મળતી હોય છે। ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા 66 નગરપાલિકામાંથી 65 નગરપાલિકાઓ પર કબજો કરવામાં આવ્યો છે। ત્યારે જાલોદ નગરપાલિકાના ભાજપના સભ્યોનો વાયરલ લેટરનો આ મામલો સામે આવ્યો હતો। અમે ભાજપના 10 સભ્ય સાથે છે। અમે મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે, કોઈના દાબ દબાણ વગર આવ્યા છે। અમે જેને પણ પાર્ટી મેન્ડેટ આપશે એની સાથે રહીશું। આ જાણ અમે ભારતીય જનતા પાર્ટી પ્રમુખને, જિલ્લા પ્રમુખને કરી ચૂકેલ છે। અમે ભાજપના 10 સભ્ય સાથે છે। અમે મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે, કોઈના દાબ દબાણ વગર આવ્યા છે। અમે જેને પણ પાર્ટી મેન્ડેટ આપશે એની સાથે રહીશું। આ જાણ અમે ભારતીય જનતા પાર્ટી પ્રમુખને, જિલ્લા પ્રમુખને કરી ચૂકેલ છે। અમે ભાજપના 10 સભ્ય સાથે છે। અમે મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે, કોઈના દાબ દબાણ વગર આવ્યા છે। અમે જેને પણ પાર્ટી મેન્ડેટ આપશે એની સાથે રહીશું। આ જાણ અમે ભારતીય જનતા પાર્ટી પ્રમુખને, જિલ્લા પ્રમુખને કરી ચૂકેલ છે।